ને આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. અને કોઈ બંધ કરાવવા આવો તો મને એક બાજુ સાગરો તમારો સિક્કો જબરો ચાલો રો માર્કેટમાં બે વાતો જબરી હેડાવ્યા. એક તમારો લાડમડો વિક્રમ ઠાકોર માર્કેટમાં બીજી બાજુ બનાસકાંઠાની આઈ જો જેના લુખાવો હોય તમે બેદોલનો આઈ જો. ઠાકોરોની ખાનદાનીના ઇતિહાસમાં ઘણા પુસ્તકો છે, વાંચી લેજો. સિંહાઈ સુકાઈ ગઈ, પાના ફાટી ગયા, પણ ઠાકોર કળજુગમાં પણ ઇતિહાસ રચાત કરે છે. એ શોખ કાળા ગોળાના પાડો દેખી મો બે નાડી રાખું, જો જો પગ મેલું કાયદેસર માહોલ બોધી નાખું. હે હે પેલું 24 કેરેટ હોનો શોખ નવાબ વાળા રાખું, એટી કેટી નેકડું વેરીના કાળજા બાળી નાખું. હો ગાંધીનગર ભૂમકામાં ભણના દીકરા પાકે હોય, પંકજસિંહ ગોલ્ડ મેન ટોપ ટ્રેન્ડ ચાલે. ખરેખર યાર, વિક્રમ ઠાકોરે તો દિલ જીતી લીધું. રિયલ નહીં પણ રિયલ લાઈફ હીરો છે એવું સાબિત પણ કર્યું. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર કહેવાતા વિક્રમ ઠાકોરે બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને લાખો ચાહકોના દિલ જીત્યા છે. હજુ આપને કહું, આપણાને વિક્રમ ઠાકોર જેવો કલાકાર મળ્યો છે. તમને ખબર જ નહીં, વિક્રમની ખ્યાતિ ખૂબ છે. કદાચ વિક્રમને નહીં ખબર, પણ વિક્રમને નથી ખબર એનાથી વિશેષ વિક્રમનો બહુ જ મોટો ફોલોઅર છે. અને વિક્રમ ઠાકોર જ્યારે વાંસળી વગાડે છે ત્યારે મને ખૂબ સાંભળ્યું ગમે છે. એના અવાજમાં પણ એક કરંટ છે. ત્યારે વિક્રમને પણ કહું કે તમે મોટા કલાકાર છો. મોટા કલાકારોના દિલ મોટા હોય. કદાચ કોઈનાથી નાની મોટી ભૂલ થઈ હોય તો માફ કરવું એ આપણું કામ છે, સાથે જઈ બેસવું એ આપણું કામ. તમે સાહેબ મારી રજૂઆત સાંભળી લો. મારી વાત સાહેબ, મારી વાત તમે એમ નહીં, તમારે ચાલુ મીટિંગમાં તો નથી જ કહેવાતું ને. એમ નહીં પડતો કે અહીંયા મીટિંગમાં અંદર આવીને બોલી શકાય. વિક્રમભાઈ, વિનંતી કરું છું, સંગીત એકેડેમી ચાલુ કરો, નાટ્ય એકેડેમી ચાલુ કરો. તમે જે દિવસે જગ્યા માંગો એ દિવસે તમને આપી શક્તિ વિદ્યાલયમાં. એક જગ્યાએ નોકરીઓથી મેળ નહીં પડે, 100 જગ્યાએ. જો મારો ભાઈ રોહિત ઠાકોર છે કે નહીં? ભાઈ, મેં મહારાજ સમાજને અંધશ્રદ્ધામાંથી નીકળવાનું કીધું, એમાં બીજાને ઊંઘ નથી આવતી. અને ઊંઘ એટલા માટે નથી આવતી કે સૌથી મોટો ગ્રાહક જે કસ્ટમર કહેવાય ને, આવક વાળો સમાજ આ છે. તો આ એવું કહેતી પડી ગયા હવે નહીં ચાલે. યાર ચોય પડી નહીં ગયા, વેમ નો રાખતા. મારો વિખરેલો વાઘ આવ્યો. વિરોધ વાત શું કરે છે? અમે આવશું તો આ વાત પહોંચાડશું, પણ ભાઈ શું કરવા મીડિયેટર રાખવો છે? વાવની પ્રજાએ, સુઈગામ બાબરની પ્રજાએ નક્કી કર્યું છે, અમારે વચ્ચે ત્યાં નથી. આજે ગુજરાતની પોલીસ એ ધારે તો 12 કલાકની અંદર આ ગુજરાતમાંથી દારૂ બંધ કરાવી કે, પણ ક્યાંક ને ક્યાંક પોલીસના પણ હાથ બંધાયેલા છે. ક્યાંક હપ્તા રાજ ચાલે છે, ક્યાંક ઉપરથી દબાણ ચાલે. અને હવે તો પોલીસ સ્ટેશનોની અંદર એનો લક્ષ્યાંક આપવામાં આવે, ટાર્ગેટ આપવામાં આવે. જે પોલીસ વિભાગમાં વધારે વેચાય ને એને અભિનંદન આપવામાં આવે છે. આ પ્રમાણેનો અત્યારે કાયદો ને વ્યવસ્થા આ ગુજરાતની અંદર ને ધાનેરાની અંદર કથળેલું છે. તો એની સામે આપણા પ્રજાએ અવાજ ઉઠાવવાનો છે. અને પ્રજાએ સૌથી પહેલા સમાચાર પાટણથી. રાધનપુરના ઠાકોર સમાજના આગેવાન દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોર સામે પ્રહાર કર્યા અને વિક્રમ ઠાકોરને મર્યાદામાં રહેવાની કડક ચેતવણી આપી.
આરોપ છે કે વિક્રમ ઠાકોર સમાજના બંધારણના લીરે લીરા ઉડાવી રહ્યા છે અને સમાજની પરંપરા તથા શિસ્તને નુકસાન પહોંચાડી રહ્યા છે. પાટણમાં પ્રોગ્રામ કરવા વિક્રમ ઠાકોરને દિનેશ ઠાકોરે પડકાર ફેંક્યો. સાથે જ વિક્રમ ઠાકોરે સમાજના છોકરા બગડે તેવી ફિલ્મ બનાવી હોવાનો પણ આરોપ લગાવ્યો. અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં વાહિયાત વાતો ફેલાવવા માંગે છે. એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેગણા દોઢ ફૂટિયા, તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા. ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તેના પ્રોગ્રામ ન કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પહેલા, બરાબર? એટલે તારી મર્યાદામાં રહે. બધાને હોલીએ ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુદ્દાનું બંધારણ કર્યું, લડા ઉડાડવા ફરી રહ્યો છે. હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવજે ઉત્તર ગુજરાતમાં, પાટણ સુધીમાં ચાहे ખબર પડે તને. કે કોઈ પણ દલાલ આવશે ને તો હું સરી ગાડી ઉતારો જો રીશે બન્યો. શું સમજો તમે તમારી જાતને? તમારી કશું બનતું નથી. અને વિક્રમભાઈને હું કહેવા માંગુ છું કે આમે બજારમાં ચાલુ હોય ને તો ઠાકોરો સિવાય કોઈ ઉદ્ધાર જ નહીં. એટલે ખાલી ખોટો અમારા ઠાકોર સમાજને કે ઠાકોર સમાજના કોઈ કલાકારોને ઇગ્નોર કરવો નહીં. કોઈ પણ ફંક્શન હોય, અમારા જ્યાં જ્યાં પણ પ્રોગ્રામ હોય, વિક્રમભાઈનો પગ પડે ને ત્યાં આજુબાજુ વાળાને ખબર પડે કે ભાઈ ના કોઈ આવ્યું છે. એ સાઉન્ડ હે પણ ઠાકોર સમાજ ધારે એ કરી દે અને સમાજ માટે આપણે બંધન કરવું જરૂરી છે. અને ડીજે આપણું પોતાનું પણ ડીજે સમાજ બંધ કરાવતી હોય, સમાજ માટે સાથે રહેવા માટે આપણે અપીલ કરે. સમાજ કે કરવાનું, ડીજે બંધ કરવાનું કે તો ડીજે બંધ કરી દેવાનું, સાઈડ કરી દેવાનું, મંડપ બંધ કરવાનું. સમાજ કે મંડપ સાઈડ બંધ કરી દેવાનું. સમાજ માટે ખપી જવું હોય તો ખપી જવાનું, પણ સમાજ માટે જ આપણી સમાજ માટે કોક ઉત્પન્ન કરશું તો છોકરો આપણે સમાજ માટે શીખશે. શિક્ષિત સમાજ તો ઓટોમેટિક નીકળી જાય.